અત્યારે ભરત ક્ષેત્રને ઘરે ઘરે જન્મ છે. તેથી મારે આજીવનું શું કરવું એમ ન જો. તું અત્યારે અને જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન જ છો. તો એમાં પંચમ કાળે ભાઈ તું પંચમ કાળે ભરત ક્ષેત્રે ને ગરીબ ઘરે જન્મ્યો છે. તેથી અમારે આજીવનું શું કરવું એમ ન જો. હું અત્યારે અને જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન જ છો. તો એમાં ભરત ક્ષેત્રમાં જન્મ અને આ પંચમ કાળ છે. કાળ દુષમ છે. ક્ષેત્ર આ મેળ્યું છે. ભરત ક્ષેત્રમાં અત્યારે કઈ સાધનો નથી. આજીવિકાના સાધનો નથી, કાંઈ નથી. અને ધર્મ કેમ થાય એવું નથી કે તું તો બધી વર્ષથી ભગવાન જેવો જ છો. તું ગમે તે ક્ષેત્રમાં હો, ગમે તે કાળ હો, ગમે તે સાધન ન હોય, તારી પાસે ધન ન હોય, તો કઈ તું સિદ્ધ ભગવાન જેવો છો. તો સદાય સિદ્ધ ભગવાન જેવો છો. જ્યારે ઓળખવો ત્યારે ઓળખી શકાય છે. એને કઈ નડતું નથી. એને કઈ કાળ નડે કે એને કઈ ક્ષેત્ર નડે કે એને કઈ ધન સંપત્તિ ન હોય તો ન થાય એ કઈ નથી. ગરીબ હોય તો પણ આત્માને ઓળખી શકે છે. આત્માને સિદ્ધ ભગવાન જેવું છે. માટે આત્મા સદાયને માટે ગરીબનો આત્મા કે ધનવાનનો આત્મા બધાના આત્મા તો સરખા સિદ્ધ ભગવાન જેવા છે. બધા એને ઓળખી શકે છે. માટે તો અત્યારે દુષમ કાળ છે ને બધી મુશ્કેલીઓ છે. ન થાય એવું કઈ નથી. તું પુરુષાર્થ કર અને આ ક્ષેત્રે કઈ થાય જ ને એવું છે. સત્પુરુષો હોય છે, સત્પુરુષનો સમાગમ કર, એની વાણી સાંભળ, એમ એને શું આશય કેવો છે, ગુરુદેવને શાસ્ત્રોમાં આવે છે, બધું એનો તું વિચાર કર તો તું પામી શકાય એમ છે. એટલે કઈ બહારના સાધનોની મુશ્કેલી હોય તો ન થઈ શકે એવું કઈ નથી. સતને ઓળખવાનો પ્રયત્ન કર, અંદર જિજ્ઞાસા કર. એટલે આવા સાધનોનું કઈ એમાં એવી જરૂર નથી હોતી કે આ ક્ષેત્રની કે કાળની કે આ ધનની કે એવી કઈ નથી. સાચું સમજાવનારનો યોગ તને ન હોય તો તું જિજ્ઞાસા કર, તો એ પણ તારી ભાવના હશે તો આ ક્ષેત્રમાં ન મળે સાચું સમજાવનાર એવું કઈ નથી. તારી સાચી ભાવના હશે તો બધું આચાર્યો એ બધું જે કીધું એમાંથી પણ તને મળી આવશે. જોકે પ્રત્યક્ષ સદગુરુનો સમાગમ એ તો કોઈ જુદી વાત છે. અંદર દેશના લબ્ધિ તો પ્રત્યક્ષ સદગુરુથી પણ એ બધું આ કાળમાં ન મળે એવું કઈ નથી. પણ આવા સાધનો કઈ રોકશે નહીં તને એમ. આ ક્ષેત્રના કાળના કે ધનના કે એવું કઈ નથી. આજીવિકાના ઠેકાણામાં હોય તો એમાં ધ્યાનમાં જોડાવવું પડે વગેરે તો થાય. કાંઈ નહીં, એના વિચારો આવે એમાં રોકાવું પડે, કઈ નથી હોતું, કઈ રોકતું નથી. પોતે એ પોતાને જોઈ કેટલું એક પેટ પૂરતું જોઈ એટલું મળી રહેતું હોય તો એના લાંબા વિચારોમાં ને એવું રોકાવું શું કામ પડે. એવા બધી મોટી મોટી વાતો એવી ના કે પોતાને આત્માની જિજ્ઞાસા હોય તો બસ એ અમુક પૂરતું તો એ મળી રહે ન મળે એવું કઈ રોકતું નથી. એ કઈ આત્માને નુકસાન કરતું નથી. બહારનું લક્ષ્ય છોડાવે છે કે તને બહારના નિમિત્તો બહારના સાધનો ન હોય તો ન થાય એવું નથી. પર્યાયનું લક્ષ્ય છોડ ને બહારનું આ બધું મુશ્કેલીઓ, શરીર સારું હોય થાય કે ધન હોય તો થાય એવું કાંઈ એમાં નથી નડતું. માટે તું કરે પર્યાય ઉપરથી લક્ષ્ય છોડ ને નિમિત્ત ઉપરથી છોડ, તારું ઉપાદાન તૈયાર થશે તો બધી તને અનુકૂળતા થઈ પડશે. મોટાઓને માટે તો ઠીક છે, પણ નાના છોકરાઓ હોય એને તો હજુ આ બધું ધ્યાન, એમને બધું છોકરાઓ હોય એ બધું ધ્યાન એમને તો રાખવું જોઈએ. જેની તૈયારી હોય એને ધ્યાન રાખવું જોઈએ એવી કઈ ફરજિયાત નથી. એના પોતાના રાગને લઈને રોકાય છે.
એનો રાગ જ અહીંયા એને રોકી રાખે છે. એને રાગ આવ્યા વગર રહેતો નથી, પછી રાખવું જોઈએ કે પોતાના રાગને લઈને રોકાય છે. નાના હોય ન થાય એવું કઈ નથી. બધા કરી શકે છે, નાના એ કરી શકે ને મોટા એ કરી શકે. પ્રવૃત્તિ હોય તો પણ કરી શકે. એટલી નિવૃત્તિ અંતરમાંથી ને મળે વિચારની ને એવી તોય કરી શકે છે. થોડી નિવૃત્તિ મળે તોય કરી શકે. પુરુષાર્થ પડે તો કરી શકે છે. આટલું કરવું જોઈએ ને આટલું કરવું જોઈએ ફરજિયાત નથી હોતો. એનો રાગ જ અહીંયા રોકી રાખે છે પોતાને. કોઈ કે કરું કરું ન કરવું પ્રશ્ન જ નથી. એનો રાગ જ ના પોતાને કર્યા વગર રહેતો નથી. પોતે જ તે પોતાના કારણે જ રોકાય છે. પોતાના કારણે જ રોકાય છે. છોકરાઓ નાનો હોય તો ચિંતા તો થાય. ચિંતા થાય તો ચિંતા કઈ રોકતી નથી. અંતરના વિચાર પલટવા અને આત્માના વિચારો કરવા એ કઈ એ ચિંતા એને રોકતી નથી. 24 કલાક એની ચિંતા હાલતી નથી. અંદર વિચાર કરવા હોય તો કરી શકાય છે. એ ચિંતા કરે કઈ થઈ જતું નથી. ચિંતા કરે તો થઈ જાય એવું, સરખું થઈ જાય એવું. તો બહારનું જેમ થવાનું હોય એમ જ થાય છે. તત્વના વિચાર કરવા હોય એ બધું પોતે સ્વતંત્ર છે.